ખૂબ સરસ હરિભાઈએ આપણને બધાને આનંદ કરાવ્યો. ભગવાનને પ્રાર્થના કરીએ એમના માટે. મેં ગયા વખતે પણ કીધું હતું, પ્રાર્થનામાં જેટલી તાકાત હોય ને એવી દુનિયાના કોઈ વસ્તુમાં તાકાત નથી હોતી. કે એ ઉભરતા કલાકાર છે. માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે એની ગાયકી, એની સાધના ભગવાન સુધી પહોંચે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. આ સરસ આપણે અહીંયા જે દર્શન કરી રહ્યા છીએ પૂજેશ્વર મહાદેવ, હું તમને એક બે પ્રશ્ન કરું, પૂછું, જવાબ આપશો? એમ તો સારું. રાજનીતિ, ભગવાન રામ અને રાજનીતિને કઈ લાગે વળગે ખરું? રામને રાજનીતિને કઈ સંબંધ ખરો? ભગવાન રામ અને રાજનીતિને કોઈ સંબંધ ખરો? તમને લાગે છે એવું કોઈ સંબંધ હોય એવું? ભગવાન રાજા હતા, એમના ફાધર રાજા હતા ને, એટલે રાજનીતિ સાથે એને સીધો સંબંધ છે. તો ભગવાન કૃષ્ણને અને રાજનીતિને એને પણ ડાયરેક્ટ સંબંધ લાગે. પણ ભોળાનાથને કોઈ રાજનીતિને કઈ લાગે વળગે ખરું? હે લાગે? જોરથી બોલો જરા. નો લાગે? આપણે લગાડવી. હે પણ ભોળાનાથને રાજનીતિને કેટલો સંબંધ છે એ કવિ દાદ બાપુએ બનાવેલી એક રચના. એમના જ દીકરા જીતુભાઈ દાદ, એમની પાસે મેં સાંભળેલી અક્ષયગઢના મેળામાં આજથી લગભગ 8-10 વર્ષ પહેલા. એ રચના મને અત્યારે મહાદેવજીને જોઈને યાદ આવી. 2 કડી ખાલી, કે ભગવાન ભોળોનાથ કેવી રાજનીતિ કરતા ને એની રાજનીતિમાં શું તાકાત હતી, એ મારે તમને સંભળાવવી છે. કે ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી, રાજનીતિમાં હોશિયાર, એની સીધી હાલે સરકાર. આ ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી. ભગવાનની રાજનીતિ કેવો હોશિયાર છે, પરમાત્મા રાજનીતિમાં કેવો છે. હે તમે વિચાર તો કરો. હમણાં ભાગ્યેશભાઈ કહેતા હતા ને કે ભગવાનનો પરિવાર જો બધો પૂજાય, આનાથી મોટી રાજનીતિ હોય કઈ? આપણે અત્યારે અમુક લોકોને પરિવારવાદ કરીએ રાજનીતિમાં. હે આખું ઘર પૂજાય, વિચાર કરો, આખું ઘર પૂજાય. એ ભોળોનાથ, એની રાજનીતિ શું છે કવિ કહે છે, દાદ બાપુ કહે છે કે ઉંદર જો ગણેશ થી થોડો અવળો હાલે તો એને રાખ્યો ગળામાં હરપ તૈયારજી. હા ફોટો પછી કાઢજો, અહીંયા જરાક જુઓ, ધ્યાન રાખો મારા મા બાપ. આ ફોટો, આ કેમેરો છે ને, એક દિવસ એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને, આખી રાત ઓલા ફોટા પાડ્યા કર્યા. સામે આવે ને આમ થાય ને ઊંધો થાય ને આડો થાય. સવારે મેં એને કીધું, લેવા ગયો, મેં કીધું ફોટો તો દે, તો કે એ તો ખાલી ફ્લેશ મારતો હતો. અને કેમેરો હારાનો નો કરતો હોય ને ધંધા બંધ કરાવી દે.
એ કેમેરો ઓલો સાઉન્ડ વાળા અમારા અરુણભાઈ ને જોરદાર તાળીઓથી વધાવો. બહુ સારું સાઉન્ડ છે. નકર ઘણીવાર રાખ ખેંગાર વખતના ભટકાઈ જાય, અહીંથી હોરવું જાય, સ્પીકર માંથી નીકળે ને વળી પાછું વળે, અને હવારે ક્યાં લઈ જાય ને કઈ નક્કી નહીં અમને. હે પણ બહુ સારું અરુણ, સાઉન્ડ બહુ સારું છે. આ યસ, આ કેમેરા વાળા એ પણ બહુ સારા છે. આડા અવળા આવતા નથી, એટલે બહુ સારું છે. પણ હું વાત શું કરતો હતો? અચ્છા, સારું થયું તમે યાદ રાખ્યું. મને નહીં તો એક જગ્યાએ મેં પૂછ્યા હું કહેતો હતો એ તો ઓલે કે બાપુ તમારે ધ્યાન રાખવું જોઈએ. તમને શું કરો બે હેડ્યા જ કે પણ ગણેશ તો ઉંદરથી થોડો અવળો હાલે તો એને રાખ્યો ગળામાં હરપ તૈયારજી. પણ હરપ જો હાલે કાંઈ વાકો ચૂકો ભાઈ, હરપ હાલે કાંઈ વાકો ચૂકો તો કાર્તિક નો મોર તૈયાર. ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી, રાજનીતિમાં હોશિયાર એની સીધી ચાલે સરકાર. આ ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી. અમારો પટેલ પરિવાર છે અમેરિકામાં, એની ફરમાઈશ આવી મોબાઈલ ઉપર હમણાં કે અમે સાંભળીએ છીએ તમે આ ભોળાનાથની રાજનીતિ કયો એમ. સાહેબ વિચાર કરો કેવો હોશિયાર. ઉંદર જો ગણેશથી અવળો હાલે તો એને રાખ્યો ગળામાં હરપ તૈયાર. અને હરપ જો હાલે કાંઈ વાકો ચૂકો તો કાર્તિકનો મોર તૈયાર. એકબીજાથી ડરતા રહે એટલે બધા સાવધાન રહે. આપણે રોડ ઉપર હેલા જતો હોય ને સ્પીડ લિમિટનો કેમેરો આવવાનો હોય તો કેવા આપણે સાવધાન થઈ જઈએ. ડર હોય તો સાવધાન રહે માણસ. એકબીજાનો ભય જ ન હોય, મર્યાદા જ ન હોય, અને હાવ નેવે મૂકી દીધી હોય. કોણ કોનાથી બીવે ને કોણ કોનાથી સીધા હાલે. એ ભગવાન ભોળોનાથ રાજનીતિ શીખવાડે છે. એકબીજાની મર્યાદામાં રહીએ, એકબીજાના સન્માનમાં રહીએ તો આપણો સંસાર સીધો હાલે ભાઈ. અને પછી લખ્યું છે કે નંદી જો ખોટા નખરા કરે તો એણે રાખ્યો સિંહા ડણક દેનારજી. નંદી એને બળદ કહીએ ને, નંદી એની બુદ્ધિ જાડી હોય, કદાચ સીધો ના હાલે તો એને માથે રાખ્યો સિંહ ડણક દેનાર. બળદ આમ જુઓ ને, એક ખેડૂત ગાડું લઈને જતો હતો તો તડ આવ્યો, થોડો તડ આવ્યો, ગમે તેમ કરીને એ ઢાળ ચડતો નહોતો એટલે બળદ મારતો હતો એને. બળદને ખેડૂત મારતો હતો એટલે સામે ગધેડો મળ્યો. જો સલાહકાર સામે મળ્યો ને ગધેડો કે બળદને કે આવું કઠણ દુઃખ ભોગવે. હે એક ગાડું ઊંધું વાળી નાખ, બીજી વાર ખેડૂત ભરશે નહીં. ગધેડો શિખામણ આપે છે કે બળધિયા બુદ્ધિ વિના રે તમે એક જ મારો ઉલાળો. હરિભાઈ અહીંયા આવો ને, કામ છે તમારું. હરિભાઈ એક મિનિટ અહીંયા આવો ને, તમારું કામ છે. હા 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 શાંતિભાઈ, એ ન્યા શાંતિ નથી. હા અહીંયા બેહો, આવો આવો આવો. બહુ સરસ, જોરદાર તાળીઓથી શાંતિભાઈને વધાવો. હવે સાઉન્ડ વાળા ધ્યાન રાખશે. સારો છે પણ તમે વાતો કરાવો તો ઓલાનું ધ્યાન ન હોય. કે બળધિયા બુદ્ધિ વિના રે તમે એક જ મારો લાળો. એજી એક જ મારો ઉલાળો રે તમે સુકામાં વઢો છો કઢાપો. બળધિયા
બુદ્ધિ વિનાના રે તમે એક જ મારો લાલો. ખાય ખાય ને તમે ખડકી જાણ્યા એ અમથા ઓગાળો. ખાઈ ખાઈને ભર્યા કરો છો અને ઓગાળ્યા કરો છો. આમ બુદ્ધિ વગરના થઈ અને તમે આમ આમ ક્યાં સુધી કઢાપો વેચશો, ક્યાં સુધી આ દુઃખ વેચશો? એટલે કહું છું, એક ઉલાળો મારીને બધું ઢોળી નાખો. બીજી વાર તમારા ઉપર ખેડૂત ભરશે નહીં. મારા ઉપર ખેડૂતે એકવાર, અરે ભગતે એકવાર વધારે વાસણ ભર્યા ને કુંભારે, ડેફા હેઠા નાખ્યા, કોઈ દિવસ ભરતો નથી. હે કે બળધિયા બુદ્ધિ વિનાના રે તમે એક જ મારો લાલો. એજી એક જ મારો ઉલાળો રે તમે સુકામાં વઢો છો કઢાપો બળધિયા. બુદ્ધિ વિનાના રે તમે એક જ મારો લાલો. ખાય ખાય ને તમે ખડકી જાણ્યા અને અમથા ઓગાળો. બળધિયા બુદ્ધિ વિનાના રે તમે એક જ મારો લાલો. સાહેબ હવે બળદ જવાબ દે છે, એ સાંભળવા જેવો, જીવનમાં ઉતારવા જેવો. સલાહકાર કેવો છે ને એનો બહુ મદાર રાખે છે સાહેબ. સારો સલાહકાર હોય ને તમારું મારું જીવન સુધરી જાય. હે આ રાજાઓ હતા ને, રાજા તો બહુ સારા હતા, પણ જે પાસવાનો હોય ને કે સલાહકારો એને બધું બગાડ્યું સાહેબ. હે જેનો સલાહકાર નાના મનનો હોય. તમે જો આ ઝાડવા છે ને, ઝાડવા, જે ઝાડવાનું પાંદડું નાનું હોય ને એના ફળ બહુ ખાટા હોય સાહેબ. જેના સલાહકારો નાના નાના હોય ને એ રાજાઓ પછી પ્રજા બહુ દુઃખી હોય સાહેબ. હે જે ઝાડના પાંદડા નાના હોય એના ફળ બહુ ખાટા હોય. તમે જુઓ આંબલી મોઢે મૂકી ન થાય. પાંદડા ઝીણા ઝીણા, એના ફળ ખાટા. અને સામે કેળા જુઓ, હે હાથીના કાન જેવું પાન હોય, એનું ફળ કેટલું અમૃત જેવું સાહેબ. હે સલાહકાર છે ને એ બહુ મદાર રાખે છે. એક નાની વાત યાદ આવી વચ્ચે એટલે કહી દઉં. એકવાર ગાયકવાડ સરકાર અને જંગલમાં ઘોડી લઈને હાલ્યા જાય, બાગડદા ધમા ઘોડી હાલી જાય. અને એના સલાહકાર બાજુમાં મહર્ષિ અરવિંદ એની સાથે હતા ઘોડી ઉપર. એ બંને જણા હાલ્યા જાય છે ઘોડેસવારો. એમાં મધ્ય જંગલમાં એક બાઈ ઊભી હતી, છાણા વીણી, હુંડલો વધારે ભરાઈ ગયો. 8 વર્ષનું નાનું બાળક સાથે હુંડલો માથે ચડે નહીં. વિચાર કર્યો કોઈ વટે માર્ગું નીકળે ને તો એને કહું હુંડલો ચડાવે, વેચીને છાણા વેચી અને એમાંથી મારું ગુજરાન કરું. એમાં નીકળતા જોયું 2 ઘોડેસવારો હાલ્યા આવે. બાગડદા ધમા કરતી ઘોડલી પાસે આવીને કીધું, એ ભાઈ ઉભા રહ્યો ને, આ હુંડલો ચડાવો ને જરા. એને ખબર નથી કોણ છે એમ, પણ વટે માર્ગું છે એમ જાણીને કીધું હુંડલો ચડાવો. ગાયકવાડ સરકાર રાજા પોતે હેઠા ઉતરી ગયા, 18 પાદરનો ધણી હેઠા ઉતરીને બાઈને હુંડલો ચડાવ્યો. પાછા ઘોડી ઉપર બેસીને એડી મારીને ઘોડી ચાલતી થઈ. આગળ હાલતા એમાં બાજુમાં જોયું ને મહર્ષિ અરવિંદ ખડ મરક દાંત કાઢે છે, હસે છે. રાજાએ તરત કીધું, કેમ, શું થયું, કેમ દાંત કાઢો છો? કાંઈ નહીં મારા, જવા દો. તો ના કયો, કેમ દાંત કાઢો છો, હસો છો કેમ? તો કે ના મહારાજ કાંઈ નહીં. તો કે ના કયો મને, કેમ દાંત કાઢો છો? મેં આને આ હુંડલો ચડાવ્યો તો હું નાનો થઈ ગયો, રાજા મટી ગયો, કેમ દાંત કાઢો છો? મહર્ષિ અરવિંદ કહે છે, મહારાજા તમે રાજા છો, ભગવાનનું રૂપ છો, રાજા છો, તમારાથી ગરીબાઈના હુંડલા ચડાવવાના ન હોય, તમારે તો ગરીબાઈનો હુંડલો ઉતારવાનો હોય. હે તમે ધારો તો એની ગરીબાઈને લાત મારી શકો છો, પાટું મારી શકો છો. તમે ધારો તો એની ગરીબાઈને હટાવી શકો છો.
અને તમે કહી શકો કે એના આ છોકરો 8 વર્ષનો 18 વર્ષનો ભડભાદર થઈને કમાતા ન શીખે ત્યાં સુધી ગુજરાત તમે ચલાવી શકો છો. મહારાજા પાછા વળીને બાઈને કેક ફેંકી દે હુંડલો, તારો આ છોકરો ન કમાતો થાય ત્યાં સુધી તું મારી બેન, હું તારો ભાઈ અને તારું ગુજરાતનું હું ચલાવીશ. આ સલાહકાર સાહેબ હે. હવે તો પાસવાન તમે કવિ દાદ બાપુની જ કવિતા છે કે શેરના મોટા માણસો કૂતરા પાળે એની ડેલીમાં કેમ ઘરા. એ જી લાગ વગવાળાને કરડે નહીં, લાગ વગવાળાને કરડે નહીં, ઓલા અજાણાને ફાડી ખાય. જગતની રીત છે જુદી સમજી નહીં સમજાય. એ જી સમજાને બધું સવળું લાગે, ઓલા અણઘડ હલવાય જાય. જગતની રીત છે જુદી સમજી નહીં સમજાય. જગતની રીત છે જુદી સમજી નહીં સમજાય. સમજ્યાને બધું સવળું લાગે, અણઘડ હલવાઈ જાય. સાહેબ શહેરના મોટા માણસો કૂતરા પાળે એની ડેલીમાં કેમ ઘરાય? આ ઓલા કૂતરાની વાત નથી, આ કંઈક બીજા જ છે. તમે નેતાઓને ત્યાં મોટા મોટા માણસોને ત્યાં જાઓ ને તો તમને ખબર પડે. જઈએ તો ખબર પડે, ગરીબ બનીને જાઓ તો ખબર પડે. પોઝિશન મૂકીને ક્યારેક ખ્યાલ આવે કેવા વર્તન થાય છે ગરીબની સાથે. એટલે કવિ કહે છે સારા સલાહકાર હોય ને તો સારું જીવનનું ઉત્થાન થાય. સાહેબ એ ગધેડો સલાહકાર થયો ને પછી એને બળદ જવાબ આપે છે કે ધાવણ ધાવાય અમે કામધેનું નામ સાને વાય સંડાળો. હે ગધેડા, અમે કામધેનુ ના ધાવણ ધાવ્યા છીએ. અમારી માતા કામધેનુ છે, અમારી માતાના પૂજન થાય, અમારાથી ઉલાળા ન મરાય. કે ધાવણ ધાવ્યા અમે કામધેનુ નામ સાને થવાય સંડાળો. એ જી માતા અમારી જગત જનની, માતા અમારી જગત જનની, અને રાય મારો નિરાળો બળદિયા. બુદ્ધિ વિના ના રે તમે એક જ મારો લાળો, તમે એક જ મારો લાળો. એ બળદ, તારી માં અમારી મામા ફરક છે. અમારી માના પૂજન આવે ને તારી ગધેડીના કોઈ દી પૂજન ન આવે. હે તમે ક્યાં સાંભળ્યું ગધેડી પૂજન છે આજે? હે ગાયોના પૂજન થાય. એ બળદ જો હરખો ના હાલે એટલે કવિ કહે છે, કાક દાદ બાપુ કહે છે કે નંદી જો ખોટા નખરા કરે તો એને રાખ્યો સિંહાડણ દેનારજી. અને સિંહ સતામાં ગાંડો બને, ભાઈ સિંહ સતામાં ગાંડો બને તો એની માથે શક્તિ કેરો ભાર. આ ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી, રાજનીતિમાં હોશિયાર, એની સીધી ચાલે સરકાર. આ ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી. ભગવાન કેવો હોશિયાર. પછી કે છે ગણેશ ને કાર્તિક કયું ન માને તો એને ભૂત ભેળવણહારજી. ગણેશ ને કાર્તિક કયું ન માને તો એને ભૂત ભેળવણહાર. ગણેશ ને કાર્તિક ને કે અઘણા બેવ ને ભૂતડું લગાડી દે વાય. આપણે છોકરાઓ ન ડરાવતા હોય જાય જો બાવો આવ્યો એમાં ઉપયોગ અમારો કરે, સાધુ સંતોનો ઉપયોગ કરે. જો બાવો આવ્યો અને પછી અમે ઘરે જઈએ પધરામણીએ તો કે બાપુને પગે લાગે, બાપુને પગે લાગે કે હંતાઈ જાય. આખી જિંદગી બાવો આવ્યો બાવો કરીને આપણને હંતાડ્યા હોય તો હવે પાછા આવે સામે ખરા. બાપુ તમે આવ્યા ને ત્યારથી ઘરમાં શાંતિ થઈ ગઈ, આવતો નથી પાસે, ક્યાંથી આવે પણ? હે એટલે કે છે ગણેશ ને કાર્તિક કયું ન માને તો એને ભૂત ભેળવણહાર.
પણ ભૂતડા વધારે જો ભાંગ પીવે ભાઈ ભૂતડા વધારે ભાંગ પીવે તો પોતે ભૂતોનો સરદાર આ ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયારજી રાજનીતિમાં હોશિયાર એની સીધી ચાલે સરકાર ભોળોનાથ કેવો રાજનીતિમાં હોશિયાર એ પૂજેશ્વર મહાદેવનું સાનિધ્ય સંતોની ઉપસ્થિતિ એટલે સંતોને માટે એક ગીત સરસ મજાનું એજી નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા ડબલમાં એજી નથી મફતમાં સંત નો હોત જગતમાં તો જલી જાતે આ બ્રહ્માંડ પણ જ્ઞાન કેરી લે રતી તો તારા મોઢા જનની જણ તો ભગત જાણ અને કા દાતા કાસુ પણ નહીતર રે જે વાંજણી અરે તારું મત રે ગુમાવીશ નો भरी बजारे कोई बेचाना तेल कड़ा भरी बजारे कोई बेचाना कोई तेल कड़ा पण काया कापी राजवे तोड़ी काया कापी राजवे तोड़ी कोई हेमाले आट गलता संत में संत बना रे भाई नथी बदमा करवत में
લાવીને માથા વેર્યા કાળજા કાપી ધરતા કરવત મેલાવીને માથા વધેર્યા કોઈ કાળજા કાપી ધરતા પણ જેર પીધા અને જેલ ભોગવી જેર પીધા અને જેલું ભોગવી જેર પીધા અને જેલું ભોગવી ઉલા સાધુરા સુળીએ ચડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા પણ નથી મફતમાં નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા દુનિયામાં સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા કે પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુડાને ધરતા પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુડાને ધરતા ઘરની નારી લે દાનમાં દેતા ઘરની નારી લે દાનમાં દેતા એના દિલડાનો ડરતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા પર દુખે જેનો આત્મ દુખિયો ના રડતા પર દુખે જેનો આત્મ દુખિયો ના માન મોટાઈને મમતા ત્યાગી માન મોટાઈને મમતા ત્યાગી ઓલા જય બ્રહ્માંડમાં ભળતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં આપે ભણે પુરુષોત્તમ નામ ચોપડે ચડતા
પ્રતાપે ગણે પુરુષોત્તમ એ નામ ચોપડે ચડતા પણ એવા સંતોની સેવા કરતા એવા સંતોની સેવા કરતા એવા કોઈ સંતોની સેવા કરતા ભવસાગર થી તરતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા પણ નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સંતને સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા ભાઈ નથી મફતમાં મળતા ભાઈ સંતને સંતપણા નથી મફતમાં મળતા દાતારોને દાતારપણા નથી મફતમાં મળતા સાહેબ એને એનું બલિદાન ચૂકવવું પડે છે એમને થતું નથી એ આજે તમે વિચાર કરો આ હસુભાઈના પરિવારને તમે ધન્યવાદ આપીએ લાખ લાખ ધન્યવાદ આપીએ સાહેબ દર સોમવારે પાછું પૂનમના પાછું રવિવારે આ ધંધો ક્યારે કરતા હશે ને આપણે એક દિવસ મંદિરે જવું પડે અરે મારા ધંધાનું શું થાય હે તમે સાહેબ વિચાર કરો પરમાત્માની કેટલી કૃપા હશે અને સૌથી મોટી વાત ત્રિભુવન દાદા ત્યાં ઉપર બેઠા બેઠા કેટલા રાજી થતા હશે સાહેબ વિચાર તો કરો હે એ દાદાને કેટલો પોરો થતો હશે મારા સંતાનો કેવું સરસ આવું અદ્ભુત કામ કરે છે સાહેબ હે નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા સાહેબ ધંધો પાણી આ તે સાઈડમાં મૂકી અને અને એક એક મહેમાનને ફોન કરીને બોલાવવાના પાછા હારા જમાઈને બોલાવીએ એમ ત્યારે તો મહારથીઓ આવે પાછા હે એ આવજો આટલી વાર તેટલી વાર ફોન કરે મેસેજ કરે સાહેબ વિચાર કરો કેટલું અઘરું છે 5 માણાને બોલાવીને ભેગા કરવા ને તમે બધા લગ્ન પ્રસંગ કરો ત્યારે તમે ખબર છે ને અને એમાં એક કાકો તો એવો હું નહીં આવું એક હોય જ એવો કાકો હું નહીં આવું અરે હાલ 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 250 વીઘા વેચીને માણાને પરણાવ્યો છે આને ડાળે વળગાડ્યો તું કે નહીં હું નહીં આવું આ બધું સહન કરતા કરતા આટલું બધું કરવાનું સાહેબ પરમાત્માની કૃપા મા બાપના આશીર્વાદ એની અમી દ્રષ્ટિ હોય ને ત્યારે થાય આ બધું એના વગર થતું નથી આ પૈસાથી ન થાય આ પૈસાથી ન થાય સાહેબ હું ખોટા વખાણ નથી કરતો આ સ્ટેજ છે આ સરસ્વતી માનો ખોળો છે અહીંયાથી ખોટું બોલીએ તો પાપ લાગે પણ સાચું ન કહીએ ને તો મહાપાપ લાગે હે સાહેબ વખાણ કરવા નથી કહેતો આ મહાદેવજીની સ્થાપના થઈ સાહેબ કેવો સમય 200-250 વર્ષ પહેલા અહીંયા મહાદેવજીની સ્થાપના હતી બ્રાહ્મણ કોઈ પરિવાર નીકળેલો ને એણે સ્થાપના કરેલી એમ કહેવાય છે પાંડવોએ પૂજા કરેલી એમય કહેવાય છે એ પુરાતન મહાદેવ કોઈ આવે નહીં જાય નહીં મહાદેવજી એમનેમ ગામ આખું પૂજા કરે ક્યારેક ક્યારેક આવે બધાય ભૂલ્યા ભટક્યા પરિવાર પણ આવે વિચાર કર્યો કે હાલો આમ મહાદેવ આવો દેવોનો દેવ મહાદેવ હે આખી સૃષ્ટિનો ચાલ સર્જનહાર એની આવી દશા આવી સ્થિતિ મર્યાદા રહે નહીં પશુઓ પ્રાણીઓ આવે હે વિચાર આવ્યો રોજ દર્શન કરવા તો આવે હસુભાઈ ને એમ થયું ઘાલું મહાદેવજી આવી પરિસ્થિતિમાં પણ અંતરથી એક દિવસ પ્રાર્થના નીકળી જ્યાં સુધી અંદરથી નથી નીકળતું ને ત્યાં સુધી ભગવાન
સાંભળતા નથી, અંદરથી નીકળો કે હે મહાદેવ, આવી સ્થિતિમાં રહેવાનું ક્યાં સુધી રહેવાનું? જો કંઈક સગવડતા કરાવો ને વ્યવસ્થા કરાવો ને તો હું મંદિર કરું કંઈક. 6 મહિના સુધી રાહ જોઈ, કોઈ કંઈ થયું નહીં. એક દિવસ વળી પ્રાર્થના કરી, ભગવાન તમારી ઈચ્છા નથી લાગતી સારા ઘરમાં રહેવાની? હે કંઈક જો કંઈક ચમત્કાર કંઈક જરાક. અને એમાં અચાનક એક જમીનનો સોદો એનું નક્કી થયું, વાતચીત ચાલી, આખો દિવસ વીયો ગયો. રાતના 12 વાગે ઠેઠ વાત પૂરી થઈ સાહેબ. એ ઊભા થતા થતા મહાદેવજીની વાત કાઢી કે આ મંદિર ને માટે અહીંયા કરવાનું છે, આ બધું એમાં જે મળશે મંદિરમાં ઉપયોગ કરવામાં આવશે. અને મહાદેવજીએ ચમત્કાર કર્યો કે સોદો થયો અને મહાદેવજીની વાત થઈ. હું તમે બધા હસુભાઈનું મન તો જાણે, એનું મોડું તો ગમે નહીં ક્યાંય. લેવું સરસ આ સામે ઊભું મંદિર બનાવી દીધું, તૈયાર કરી દીધું. 20 લાખ રૂપિયાનો એ વખતે ફંડ ફાળો કર્યો. અને પછી તમે વિચાર કરો, પેલા શરૂઆતમાં તો કઈ ન આવ્યું, 2-2.5 લાખ રૂપિયા કઈક આવ્યા, ને પછી 20 લાખ રૂપિયાનું એમાં જમીનના સોદાઓ ના થયા ને એમાં બધું ધન મળ્યું. બધું ધન મહાદેવજીના મંદિરમાં એના ઘર બનાવવામાં વાપરી નાખ્યું સાહેબ. એ સર્જન કર્યું, તૈયાર કર્યું, નક્કી થયું, પ્રતિષ્ઠા કરવાનું નક્કી થયું. ત્યાં ગુરુજીને બધાને મળ્યા, વાતચીત કરી કે ભાઈ આવી રીતે અમે સંકલ્પ કર્યો છે. તો ખબર પડી મહાદેવજીનું સ્થાન બદલે નહીં. એમને તો એક સ્થાનેથી બીજે સ્થાને લઈ ન જવાય. તો કે હવે આ મંદિરમાં શું કરવું? એના માટે નર્મદાથી નર્મદેશ્વરનો ઓમકારેશ્વરથી લઈ આવ્યા, મહાદેવજીને બિરાજમાન કર્યા, અને પુંજેશ્વર મહાદેવ એવું નામ આપ્યું સાહેબ. હે ઓલા મહાદેવ તો એમ નમ રહ્યા, જેના માટે આ બધું કર્યું હતું ઈ મહાદેવ ચમત્કાર જુઓ. રાત્રે ને રાત્રે આની પૂજન વિધિ, આની પ્રતિષ્ઠા, એ જ રાત્રે ને રાત્રે મહાદેવજીનું પાછું જીર્ણોદ્ધાર થયો, મંદિર બનાવ્યું, પાછું પતરા લગાડ્યા ને બધું કર્યું સાહેબ. એ મહાદેવની કૃપા, એ ભગવાનની આશીર્વાદ એ પરિવાર ઉપર. અને તમે જો આજે કેવું સરસ રૂડું રળિયામનું વૃંદાવન જેવું ધામ બનાવી દીધું. જોરદાર તાળીઓથી એમના બંને ભાઈઓના પુરુષાર્થને વધાવો સાહેબ. નામ રહનતા ઠાકણા, નાણા નહીં રહન, કીર્તિ હુંદા કાંગરા, એ તો પાડ્યા નહીં પડે સાહેબ. આપણે વ્યા જઈએ પણ આ મંદિર રહેશે, દેવ રહેશે, આ સૂર્ય અને ચંદ્ર રહેશે, પૃથ્વી રહેશે, ત્યાં સુધી આ દેવ રહેશે, ત્યાં સુધી એનું કાર્ય રહેશે સાહેબ. આને વાપર્યું કહેવાય, આને વાપર્યું કહેવાય સાહેબ. ઘણાય ઉડાડે તો ઘણાય છે, હે, અને દેવું હેલું નથી. એક જણો નંદ ભયો થતો હતો ને, તો ખોબે ખોબા ચિલ્લર ઉડાડે. ઓલા એક જણાએ જોયું કે આ કોઈ દી કૂતરાને રોટલો નાખે નહીં, એને આટલું બધું પરચુરણ કેમ ઉડાડે છે? જ્યાં જોયું તો પોથી ઉપરથી ઉપાડીને ઉડાડતો હતો સીધો બહાર, ડાયરેક્ટ નંદ ભૈયા. હે દેવું અઘરું છે. એ આ પરિવારે આટલું સરસ ધામ બનાવ્યું, મને તમને આવા સરસ દર્શન થાય, હે આવો સરસ લાભ મળે સાહેબ. હોટલો દુનિયાભરમાં ઘણી છે, ઘણી જોઈ છે, સારામાં સારી છે, દેખાવમાં સરસ છે, પણ ત્યાં કેવું પીરસાય છે ને એ તમે હું વિડીયોમાં દુનિયામાં જોવો છો. હે પણ અહીંયા એક જલારામ કાઠિયાવાડી હોટલ, અમારી આંબોલીની મેન મારી સામે નજર સામે જોયેલું એક એવી હોટલ, મોટો કરોડપતિ કે ખરબોપતિ કે મોટો મિનિસ્ટર આવીને ઊભો રહ્યો હોય, પણ જ્યાં સુધી ભગવાનને ઠાકોરજીને થાળ ન થાય ત્યાં સુધી પીરસાતી નથી થાળી સાહેબ. આટલા માટે ભગવાનને અહીંયા આવવું પડે, એટલા માટે મહાદેવજીને નર્મદાથી ઓમકારેશ્વરથી અહીંયા આવ્યા, એના માટે થઈને આવ્યા. તમારો પવિત્ર પુરુષાર્થ હોય તો પરમાત્મા ઉપરથી આવે સાહેબ. હે આ એનો ઇતિહાસ છે, અને મારા તમારો સંકલ્પ સિદ્ધ કરે ને એવા મહાદેવજી છે. હવે 2 સોમવાર બાકી રહ્યા. શું વાત કરો છો? 3 રહ્યા? ઓહો, 12 તારીખ વહી ગઈ એમ?
અચ્છા બે જ છે આ. ઓહો, તો આવતી 12 તારીખે છે ને પાછું બીજું? ઓગણી તમને યાદ છે બધાને એટલે સારું છે. આવતી 19 તારીખે પાછા અત્યારે એક એક મિત્રને જેમ લઈ આવ્યા ને એમ પાછા આવતી 19 તારીખે પાછા મિત્રોને લઈ આવજો. અયોધ્યાદાસજીને સાંભળવાના. ખૂબ ભજનિક છે, સાથે ભક્ત જીવ છે. ભજન ગાય છે બરાબર છે, પણ પરમાત્માની ભજન કરતા ભજનની સાથે ભક્તિ છે. ભક્તિનું ભજન છે ને એ લાગે મને તમને, એ અસર કરે સાહેબ. એવા ભક્ત જીવ છે. અયોધ્યાદાસજીને આપણે 19 તારીખે પાછા સાંભળવાના છે. આજે ભાગ્યેશભાઈને પાછો લાભ લેવો છે ને, કારણ કે આજે એનો દિવસ, વરરાજા ઈ છે, આજે એનો દિવસ છે. તો આપણે પાછા ભાગ્યેશભાઈને પ્રાર્થના કરીએ કે આવો અને તમને ગમે એવો હાસ્યનો અને સાહિત્યનો દોર ભાગ્યેશભાઈ વારા જોરદાર તાળીઓથી એમને